નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 5ની સ્વાધ્યાય પોથીના ભાગ 3ની અંદર હિન્દી વિષયનો જે પાઠ નંબર 6 આપેલો છે, હસી કા પિટારા, તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આપણે આ ચેનલ ઉપર ધોરણ 5ના હિન્દી વિષયની જે સ્વાધ્યાય પોથી છે, તે હિન્દી વિષયની સ્વાધ્યાય પોથીના પાઠ નંબર 6 જે છે હસી કા પિટારા, તેનું સોલ્યુશન આપણે જોવાના છે। અને સાથે સાથે આ સ્વાધ્યાય પોથીની અંદર આપવામાં આવેલા દરેકે દરેક પાઠના સોલ્યુશન જે છે તેની પીડીએફ આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે, તો જરૂરથી એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો। ઓશન કોચિંગ ક્લાસીસ, લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી જશે। ચાલો દોસ્તો, તો શરૂ કરીએ આપણે। ધોરણ કયું છે આપણું મિત્રો? તો કે ધોરણ 5, બરાબર છે। સ્વાધ્યાય પોથી ભાગ 3 પાઠ 6 હસી કા પિટારા। તો જોઈએ એમાં પ્રશ્ન નંબર 1, નિમ્નલિખિત ચુટકુલે કા પઠન કીજીએ। તો અહીંયા તમે જોઈ શકો છો, શિક્ષક અને છાત્ર વચ્ચેનો એક સરસ મજાનો જોક્સ આપણને આપેલો છે, જે તમારે ધ્યાનપૂર્વક વાંચવાનો છે અને સમજવાનો છે। ત્યાર પછી જે પ્રશ્ન નંબર 2, કોઈ भी दो चुटकुले लिखिए। तो पति कहता है, तुम मुझसे नाराज क्यों हो? तो पत्नी कहती है, मैं नाराज नहीं हूँ। पति कहता है, फिर ये चुप्पी कैसी? पत्नी कहती है, वही तो नाराजगी का साइलेंट मोड है। डॉक्टर कहता है, आपको कैसे पता चला कि आपको सर्दी लग गई है? मरीज कहता है, क्योंकि मेरी नाक ने नोटिस दिया है, लीकेज अहेड। મિત્રો, ધોરણ 3થી 10ની જે સ્વાધ્યાય પોથીઓ છે, એ સ્વાધ્યાય પોથીના દરેક ભાગના, દરેક વિષયના અને દરેક ચેપ્ટરના સોલ્યુશનની પીડીએફ આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે। તો સ્વાધ્યાય પોથીના સોલ્યુશનની પીડીએફ માટે એક જ નામ, ઓશન કોચિંગ ક્લાસીસ, બરાબર। એટલે કે સ્વાધ્યાય પોથીના સોલ્યુશન જોઈએ છે, પછી કોઈ પણ ધોરણ ને કોઈ પણ વિષય હોય, બરાબર, ક્યાં વયું જવાનું? તો કે ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની। આ એપ્લિકેશન ડાઉનલોડ કરશો એટલે અહીંયા તમને જોઈ શકો છો કે આ પીડીએફ જે છે તે મળી જશે। અને સાથે સાથે આપણી એપ્લિકેશન ની અંદર તો પીડીએફ અવેલેબલ છે જ, પણ સાથે સાથે જો વોટ્સઅપ પર પીડીએફ જોઈતી હોય તો નંબર આપેલો છે 7046222254, આ નંબર ઉપર તમે વોટ્સઅપ કરી અને પીડીએફ મેળવી શકો છો। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, निम्नलिखित शब्दों के समानार्थी शब्द लिखकर मूल शब्द का वाक्य में प्रयोग कीजिए। દોસ્તનું સમાનાર્થી થશે મિત્ર અને વાક્ય પ્રયોગ આવશે, રાહુલ મેરા દોસ્ત હૈ। મૂર્ખનું થશે બુદ્ધિહીન અને વાક્ય પ્રયોગ થશે, હમે મૂર્ખ લોગો કી મિત્રતા નહીં કરनी चाहिए। નોકરનું થશે સેવક અથવા તો દાસ અને વાક્ય પ્રયોગ થશે, રાજા કઈ નોકર રખતે થે। ધરતીનું થશે ધરા, વાક્ય પ્રયોગ આવશે, इस धरती पर कई तरह के लोग रहते हैं। સબેરાનું થશે સુબહ અને વાક્ય પ્રયોગ આવશે, મેં સબેરા હોતે ही જાગ ગયા। હરનું થશે પરાજય અને વાક્ય આવશે, મેચ में पाकिस्तान की हार हुई। ગરીબનું થશે નિર્ધન, વાક્ય પ્રયોગ આવશે, હમે ગરીબ લોગો કી મદદ કરनी चाहिए। બડાનું સમાનાર્થી થશે વિશાલ, વાક્ય પ્રયોગ આવશે, વો એક બડા પેડ હૈ। પ્રકાશનું થશે તેજ અને અહીંયા વાક્ય આવશે, સૂરજ કા પ્રકાશ આ રહા હૈ। સહીનું થશે સચ્ચી અને વાક્ય પ્રયોગ આવશે, તુમને સહી બાત કી। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, સભી કિસી ભી સામાયિક या अखबार को चुटकुले ढूंढकर यहाँ पर चिपकाइए। તો આપકી તાજા ખબર, અહીંયા તમને એક સરસ મજાના 2 ચુટકુલાઓ આપેલા છે, તમે જોઈ શકો છો। ત્યાર પછી છે તમારા માટે ખાસ મહત્વની સૂચના કે ધોરણ 3થી 12ની કોઈ પણ પ્રકારની પીડીએફ અને પીપીટી જો તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી। જેમ કે સ્વાધ્યાય પોથીના સોલ્યુશન છે, સમજૂતી પ્લસ સ્વાધ્યાય છે, ગાલા સ્વાધ્યાય પોથી છે, પ્રોજેક્ટ પ્રવૃત્તિ છે, પ્રયોગ પોથી, ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામર, યુનિટ ટેસ્ટ, આઈએમપી પ્રશ્નો, કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની પીડીએફો તમને મળી જશે। વોટ્સઅપ પર પણ પીડીએફ અને પીપીટી ઉપલબ્ધ છે। મોબાઈલ નંબર છે 7046222254, તો જરૂરથી દોસ્તો આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી, સંપર્ક કરી અને સોલ્યુશનની પીડીએફ મેળવી લેજો। ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 5, વિલોમ શબ્દો કા મિલાન કરકે વાક્ય में प्रयोग कीजिए। તો અહીંયા તમે અ અને બ વિભાગની અંદર તમે જોઈ શકો છો અલગ અલગ શબ્દો આપણને આપેલા છે। ચાલો, તો એમાં પહેલું છે સુખા, તો સુખાનું વિરુદ્ધાર્થી થશે ગીલા। વાક્ય પ્રયોગ આ રીતે આવશે, બારિશ ન હોને સે ખેત સૂખે હો ગયે। ત્યાર પછી બીજું વાક્ય આવશે, મિટ્ટી ગીલી હૈ। એવી જ રીતે અહીંયા જોઈએ તો મૂર્ખનું વિરુદ્ધાર્થી થશે બુદ્ધિમાન। વાક્ય પ્રયોગ આવશે, મૂર્ખ લોગ ही ऐसा मौका गवाते हैं। बुद्धिमान लोग हमेशा आगे बढ़ते हैं। दोस्तનું થશે દુશ્મન, વાક્ય પ્રયોગ આ રીતે આવશે, રમેશ મેરા દોસ્ત હૈ અને દુશ્મન પરથી આ રીતે વાક્ય બનશે, દુશ્મન કા ભરોસા નહીં કરના चाहिए। દિનનું વિરુદ્ધાર્થી થશે રાત, વાક્ય પ્રયોગ આ રીતે આવશે, दिन एक दिन में वहाँ गई અને રાતનું થશે, રાત को बहुत ठंड लगती है। સુબહનું વિરુદ્ધાર્થી થશે શામ, વાક્ય પ્રયોગ, સુબહ હોતે ही मैं उठ गया અને શામનું થશે, शाम को मैं चला जाऊंगा।
તો મિત્રો અહીંયા આપણે આજે ધોરણ 5ના હિન્દી વિષયની સ્વાધ્યાય પોથીનું આ જે પાઠ છે તે પૂર્ણ કરીએ છીએ. આપણી ચેનલ ઉપર સ્વાધ્યાય પોથીના દરેક ભાગના દરેક વિષયના સોલ્યુશનના વિડીયો અને PDF મુકાઈ ચૂક્યા છે. તો જરૂરથી દરેક વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ આ સ્વાધ્યાય પોથીના સોલ્યુશનની PDF મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો. લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે.